ગેમ શો કેવો લાગ્યો પિયુષભાઈ કહેજો? ખૂબ સરસ. અને તમને ખાલી મેં ઔપચારિક વિડીયો આનથી આપ્યા હતા. મેં જસ્ટ ખાલી જોયા તમારા વિડીયોઝને ત્યારેથી હું ઉત્સુક હતો કે ભાઈ આ ગેમ શો છે એવું મારા ગામના બાળકો છે તેના સુધી લાવવું. એનાથી બાળકોને સમાજ પ્રત્યે, સમાજના મહાનાયકો પ્રત્યે, સંવિધાન પ્રત્યે ઘણી બધી જાણકારી મળે. અને કે જો કદાચ કોઈ પણ જગ્યા પર જાય અને ભાષણ કરીને બાળકોને સમજાવવાની કોશિશ કરશું તો હું નથી માનતો કે એટલું બધું એ સક્સેસ થાય, પરંતુ બાળકોના અભ્યાસ સાથે જોડી અને મહાનાયકોની વિચારધારા આપણે આપીએ તો એ 100% અત્યારથી એક બીજ સમાન તેના મનની અંદર સમાઈ જાય અને એ બીજને છોડ બની અને વૃક્ષમાંથી એક ઘટાદાર વડના વૃક્ષ સમાન બનાવવામાં આપણે ચોક્કસ સફળ બનીએ. બીજું કે આ જે ગેમ શો છે, કહેવા માટે ગેમ શો છે, પરંતુ આમ જોઈએ તો આ એક નાની એવી શરૂઆત છે કે જે ભવિષ્યમાં આપણા એક હાથીના પગ જેવા સમાજને અડીખમ ઊભો કરવાની સત્તા ધરાવનારો છે. ખૂબ સરસ. હજી અમે એવી ઈચ્છા રાખીએ કે ફરીવાર અમારા ગામની અંદર આ ગેમ શો થાય અને આજે પણ મજા આવી અને આનાથી વિશેષ આયોજન કરી અને વધારે આમાં બાળકો છે તે જોડાય અને વધારે બાળકો છે તેનાથી માહિતગાર બને. આ કેબીબી કે મુવમેન્ટ તમને કેવી લાગી? ખૂબ સરસ. કે ભાઈ એક અત્યારે આપણે જોઈએ તો આપણા સમાજની અંદર ઘણા બધા લોકો શિક્ષિત છે, પરંતુ ખૂબ એવા લોકો છે કે જે પોતાનો સમય કાઢી પોતાના ખર્ચ સાથે કે ભાઈ ભાવનગરથી ધારેશ્વર એટલે માનો કે 150 થી 200 કિલોમીટરનું અંતર, કે ભાઈ આટલું અંતર રાત્રિના સમયે ખાસ કરીને બહેનો સાથે અહીંયા આવી અને સમાજને વિના મૂલ્યે અને કોઈ પ્રકારની લાલચ લોભ વગર આટલું કાર્ય કરી આપવું એટલે ખૂબ ખરેખર સારું કાર્ય કહેવાય. અને આના થકી અમારું પણ એક નાનું એવું ગ્રુપ છે એને પણ જાણવા મળ્યું કે ભાઈ આવા કાર્યક્રમોથી અમારે પણ પરિચિત થવું જોઈએ. અત્યાર સુધી અમે આ વિડીયોઝ જોયા હતા, પણ આજે હકીકતમાં રૂબરૂ આ જોયું એટલે ખૂબ આનંદ થયો અમને.